આ બધા પૈસા હું જીતવાનું છું, તમે જોજો આખો વ્લોગ. તો તમે આવી જા પ્રકાશભાઈ ને ખબર કાઢવા બેવા કોની છે બેવા બે નહીં બે અમારે ને બેવું રાયા દાદાના ફાફડા લેવા આવ્યા હતા ઘણા પાસેથી હેમૃતભાઈ એક નંબર ફાફડા બને ગરમા ગરમ મસ્ત ફાફડા બને છે. હેલો ટુ ફેમિલી, સ્વાગત છે એક નવા વિડીયોની. કેમ છો તમે બધા? મજામાં ફેમિલી? મજામાં રહેશો તો બરાબર. સવારમાં નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર. આજે જવાનું છે ભાઈ પ્રકાશભાઈ પાસે. હાર્દિકભાઈ પણ આવવાનું છે ખબર કાઢવા માટે. કેમ છો મિત્રો? મજામાં? મજામાં જ છે બધે, મજામાં જ હોય ભાઈ, અને અમે મજામાં જ છીએ. તો ભાઈ હાર્દિકભાઈ હું બે તો જવાના છીએ નથી છે ને. આજ કદાચ વ્યોમાય આવવાની છે ગાંઠિયાભાઈની ખબર કાઢવા માટે. અને આ ગાંઠિયો કહે કે ગાંઠિયા ખાવા તો લેતા જાવ એના આપણે હનુમંતે જવાનું હોય પણ આપણે પ્રકાશભાઈ છે ત્યાં જ ઓપરેશન કર્યું હતું આટો મારતા હોય યાર. પછી નારે નલી સીધા કોલેજમાં. આપણે ફેમિલી બી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી છે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ હું હાર્દિકભાઈ દાદા પા વ્યોમાય યાર શું કહેવાય જીદ કરી મારે આવું મારે આવું. અને ભાઈ એ તે હનુમંતે આવે છે પ્રકાશભાઈની ખબર કાઢવા માટે. હમણાં પાસે રિટર્ન વહી આવીશું ફટાફટ, કેમ કે અત્યારે કામ હોય કે નહીં એટલે રિપોર્ટ હોય ને થોડા ઘણા એટલા માટે ફટાફટ ખબર કાઢી આવી. તો તમે આવી જા પ્રકાશભાઈની ખબર કાઢવા બેવા કોની છે બેવા બે નહીં ભાઈ અમારે ને બેવું. તો અત્યારે બે બાટલા ચડે છે. આજે રજાથી થાય ને ખબર શારક વાગે ભાઈ ને ભાઈ શારક વાગે આજુબાજુ રજા થઈ જાય અત્યારે તો સારું છે. તો જો ભાઈ પ્રકાશભાઈને ખબર તો કાઢી લીધી છે. હા પરબારો જોયું ભાઈ દર વખતે નાસ્તાનું આપણી ઉપર જ આવી જાય. આ ફેર આપણે એવું લાગે છે કે આ ફેર નાસ્તો કરાવી દઈએ કે ઘણા સમયથી વેમાનો નાસ્તો કરીએ છીએ. વાહ આપણે એક વાર ખવડાવી દઈએ હવે. નહીં હવે આ દાન કરી દઈએ બીજું હું. સારો તો દીકરી સારો તો દીકરીનું બ્લોગમાં બિના રહેજો. કાંઠે વચ્ચે લેવા આજે મેં ફાફડા લેવા આવ્યો મારે છે ને ભાઈ રાયા દાદાના ફાફડા લેવા આવ્યા હતા ઘણા પાસેથી હેમૃતભાઈ એક નંબર ફાફડા બને ગરમા ગરમ મસ્ત ફાફડા બને છે કાંઈ ઘટે. તો જો ભાઈ આવી ગયો છે લે બેન. જો ભાઈ આ છે ને ભાઈ સ્પેશિયલ રાયા દાદાના ગાંઠિયા ને ભાઈ પોપૈયાનો સંભારો કરી લો ભાઈ તમે. ખાકતી નથી ભાઈ, પોપૈયાનો સંભારો છે ને. જો ભાઈ આ ચટણી પણ કાંઈક અલગ યુનિક છે ભાઈ બધા કરતા. તો આજે ભાઈ સ્પેશિયલ અમે કાલે નાસ્તો કરવા જાય ને તો અજયભાઈને કહેતા ભાઈ એકવાર રાયા દાદાના ગાંઠિયાનો ટેસ્ટ કરો લે જાઓ કેમ છે હે છે ને. આપણે હવે ટેસ્ટ કરી લઈએ કેવું છે કેવું નહીં રાયા દાદાના ગાંઠિયા. તો એ ભાઈની ચટણી કંઈક અલગ જ છે હો ભાઈ, ખાટી બની. રાયા દાદાના ગાંઠિયા એક નંબર છે, જોરદાર ચટણી પણ એક નંબર છે, કાંઈ ઘટે નહીં. હાલો અને સાતો ફિક્સ હોય જ તે. તો જો ભાઈ મેં નાસ્તો કરી લીધો છે, મેં નાસ્તો કરી લીધો ભાઈ. તો જો ભાઈ આવી ગયા છીએ લેબે. એકાદો રિપોર્ટર તો કરી નાખ્યો છે આજે તો હું કે સવારમાં કંઈ હોય નહીં. સાહેબ આવે ઓપીડી ચાલુ થાય તો એ થોડા રિપોર્ટર બેઠા છીએ અને બસ બપોરે 2 વાગશે એટલે ભાઈ આજે તો કદાચ જોમાને ઘરે આવવાનું છે. તો અહીંથી બી સીધા ઘરે જવાનું છે. તો જો હું આવી ગયો છું ઘરે. મમ્મી રસોઈની તૈયારી કરે છે. ત્યાં સુધીમાં થોડીક સેવ છે તો ખાઈ લો. આ બે મુજબ આપણે ભાઈ આવી ગયા પાછા છે ભેવું સરવા માટે. જો હા ભાઈને સારું થઈ ગયું ને તે જો ખાય છે સરવા મીડા ના કાંઈ ખાતો નહીં. બાકી જો બધી ભેવું અહીંયા સરે છે. બે ભેવું નવરાઈ નાખી થોડી થોડી ગારો વાળી હતી. અહીંયા જો આટલું પાણી ભર્યું હાલો. ખાવા મળશે અને આપણે હવે ભેવું 5:30 વાગ્યા સુધી. તો જો ભાઈ ભેવું દોડવાનો ટાઈમ થઈ ગયો છે, 5 વાગી ગયા છે. જો કરોડ કરતાં બધી ભેવું ઘર બાજુ હાલતી છે. આવા એક થોડોક માંદા હાલે. જો
એક ભાઈ તો એના સારાલું હોય કે નહીં અત્યારે એટલે ભાગે ફટાફટ એ ભાઈ દોવાઈ જશે ને હું પછી આવ્યો તો ગામમાં ભાઈ તો દવનું લેવા મેં કીધું મમ્મીએ જોઈ લો ભાઈ અત્યારનું ભીગું જોયો તો કાંઈ ઘટે નહીં હો બાકી દવનું લઈને સીધા વાડીએ દવનું બવનું લેવા જવું પડે ગાડી હોય કે નહીં એટલે મેં એકલે અને અમારે ગામે થોડુંક થાય 2 કિલોમીટર જેવું એટલે લેવા જાવ હાલીને જાય તો વાર લાગે એટલે હું લઈ આવું તો જો ભાઈ ટિફિન લઈ લીધું છે ને આ છે ભાઈ બહુ અંધારું થઈ ગયું છે લાઇટ છે ને તમે બતાતો ને બહુ એટલે બહુ અંધારું થઈ ગયું અને હવે ફટાફટ જવું પડશે કેમ કે હાવ જે બોલે છે આમ બધું જંગલ બાજુ એટલે થોડુંક જવું પડશે ફટાફટ જવું પડશે કેમ કે પાણી પીવાના આવવાનું તૈયાર થઈ ગયું ને એટલે બસમાં કદાચ હાર્દિકભાઈ હશે તો હનુમંત લેતા જવાનું છે નકર તો ભાઈ એકલાને જ જવાનું છે ચાલો જાય ફટાફટ ગાડી જો ઘરથી રસ્તા મૂકી દીધી હતી સાઈને કેમ પૂછજો તો જો ભાઈ ઘેર આવી જશે સારું છે ભાઈ હવે રજા થઈ ગઈ તો કાલથી કામે તો જો ભાઈ પ્રકાશભાઈ રજા થઈ ગઈ છે ઘરે આવી જાય આરામ કરે છે અને આપણે હજી પાછા મવા હજી હાર્દિકભાઈ વાટે છે વીસમાં તો ભાઈ આવી જતા અહીંયા ભાઈને ડ્યુટી હતી અત્યારે 8:30 જેવું થઈ ગયું છે ફટાફટ જવું પડશે 7 વાગે ડ્યુટી પૂરી છે જ્યાં આપણે નાસ્તો કરી લીધું અને બિપિનભાઈ આવી જાય એટલે આપણે જઈએ પાછા મવે સારું હાલો તો મવા ભાજી નાસ્તો કરું ને હું આવી ગયો ભાઈ નાસ્તો કરવા નાસ્તામાં છે ને ભાઈ દાબેલી છે હાલો ભાજી પાછા ડબે તો જો ભાઈ આવી ગયો છું હોસ્પિટલ નાઇટમાં તો ભાઈ વે ગયા છે અને હું આજે થોડોક વહેલા વહી આવ્યો પેટ્રોલ છે ને હમણાં 9 વાગશે એટલે અજય વ્યોમાન હાર્દિકભાઈ જમવા આવી જાય તો કેમેરા સેટઅપ છે ચાલુ હાર્દિકભાઈ આવી ગયા છે જમવા માટે અને ભાઈ શૂટ ચાલુ હતું ને હાર્દિકભાઈ અને ભાઈ આજના કેમેરામેન છે ભાઈ હાર્દિકભાઈ છે જો તો હું છે ને પેલા પૈસા ગણ લઉં ઈ મને 5000 દેવાના છે તો ભીડીના મેં એકાદી નોટ ઓછી આવી ગઈ તો લેવા ખેતમાં જાઉં પછી કારણ કે આ બધા પૈસા તો જીતવાની તો હું જ છું વાહ તો જોઈ લો આમાં ઓછા નથી ને એમ જો બહુ રાત પછી 5000 છે બેઠા બેઠા 5000 મને મળવાના છે આજે. વાહ વાહ બિપિન લુખા થવાના છે આજ તો મને ઘણા બધા પૈસા મળવાના છે બહાર ત્યાં કંઈક સેટઅપ હતું આ 2 દૂધના ગ્લાસ હોય ચેલેન્જ હતી અને એ રીલ્સમાં આવી ગયું છે અને તમને રીલ્સ કેવી લાગી એક કોમેન્ટ કરી દેજો અને જો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઓકે તો આ બધા પૈસા હું જીતવાનું છું તમે જોજો આખો વ્લોગ ફેમાં રમવા મળી છે લૂડો ઓનલાઈન અને હાર્દિકભાઈ જમી દીધું આપણે જમી લીધું કેમ કે આપણે જવાનું છે કોઈ છે નહીં હોસ્પિટલ એટલે વહેલા જમવું પડે અને આ ભાઈ આ છે ને ભાઈ પનીરનું શાક લાવ્યો તો બોલો હા પનીરનું શાક ભાવ્યું નહીં આપણને હાર્દિકભાઈ પનીરનું શાક ભાવ્યું નહીં હા લાલભાઈ હા હવે અમે તો ભાઈ અજયની વાત છે અજય આવે એટલે જમી લઈ અને હાર્દિકભાઈ છે હોસ્પિટલ આ જો લૂડો રમે એકલી એકલી તો ભાઈ હા ભાઈ આજ મોડું મોડું જમવા આવ્યા છે આપણે ખુશી એવા છે કે આઈફોન આપણે 14 પ્રો મેક્સ લેવા આવી છે વાહ એટલે સેકન્ડમાં છે પણ આપણે જૂનો લેવી છે કારણ કે આપણે તરક્કી નથી કરતા બૂસીને આપણે બૂસ મારવાના ગામના અને જો ભાઈ જમવા મશીન જ હું તો ભાઈ દૂધજાનું શાક દૂધજાનું શાક પછી આવું છે ભાજી દૂધ રોટલો મારા ટિફિનમાં તો કાકી મસ્તી બનાવે છે શું છે તું જોઈ લે ખાલી એક ફેરી ઘીઘોડા કેવડા નો નહીં નહીં ભાઈ આખા રીંગણાનું શાક અને ભરેલા રીંગણાનું શાક હા હાલો ફેમિલી તો જમી લઈ તો જો ફેમિલી જમી લીધું છે અને અજય ને વ્યોમા છે એ વી ગયા છે અજય છે ને વ્યોમાને એને લેબોરેટરી મેકતો જાય અને પછી અજય એના દવાખાને જાય ને હાર્દિકભાઈ તો આજે વહેલા જમીન વી ગયા ત્યાં બીજું કોઈ હતું ને એટલા માટે તો આશા છે કે આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય